India 9 News, Mirror of Truth. મહીસાગર જિલ્લામાં પ્રોહી મુદ્દામાલના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 31 ડિસેમ્બરના રોજ મહીસાગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા કિંમત રૂપિયા 1,42,81,765ના વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસનના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025 દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાની દેખરેખ હેઠળ કરવામાં આવી. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના મુલતાનપુરા વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટ ખાતે બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા, વીરપુર, બાકોર, કોઠંબા, લુણાવાડા તાલુકા તથા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પ્રોહી ગુનાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. તેમજ સંતરામપુર તાલુકાના વાંજેખૂટ ગામે સંતરામપુર કડાણા અને ડીટવાસ પોલીસ સ્ટેશનના પ્રોહી ગુનાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. મહીસાગરથી દિલીપભાઈ બારિયાનો અહેવાલ.